ધારી તાલુકાના છલાલા ખાતે ત્રિવેણી સંગમ માનવ મંદિર ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જય અંબે હોસ્પિટલ છાપડાના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ ત્યારે ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેમાં કે છલાલા તેમજ આસપાસના અનેક ગામોના લોકો દ્વારા કેમ્પનો લાભ લેવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ કારિયા, ધારાસભ્ય જેવી કાકડિયા, જયસુખભાઈ તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, છલાલા। આ છલાલા ખાતે માનવ સેવા ત્રિવેણી સંગમ દ્વારા તથા જય અંબે હોસ્પિટલ દ્વારા સર્વ નિદાન કેમ્પનું આયોજન કરેલ, તેમાં બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધેલ। જય અંબે હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરની ટીમ દ્વારા અલગ અલગ એમડી ડોક્ટર, એમએસ સર્જન ડોક્ટર દ્વારા બધા પેશન્ટની તપાસ કરવામાં આવી, એનું સચોટ નિદાન કરવામાં આવ્યું ને એના લગતા ઓપરેશનના જે રિપોર્ટ હોય તે પણ અહીં કરવામાં આવશે અને આગળ જતા પણ એને ઓપરેશનનું કોઈ પણ ખર્ચ કે જે આવશે આંખના ઓપરેશનનો કે તો એ હોસ્પિટલ દ્વારા ત્યાં હોસ્પિટલને ફ્રીમાં કરી આપવામાં આવશે અને માનવ સેવા દ્વારા અહીં આયોજન કરવામાં આવ્યું છે અને દર્દીઓ અને છલાલા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ બહોળી સંખ્યામાં અહીં લાભ લીધો છે। સાહેબ, ક્યાં ક્યાં વિભાગના ડોક્ટરો હાજર છે? અહીં આપણે ટોટલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે, 8 ડોક્ટરો હાજર છે અત્યારે જય અંબે હોસ્પિટલના। ક્યાં ક્યાં પ્રકારની ટ્રીટમેન્ટ કરવામાં આવી છે? અહીં આપણે હાડકાની તકલીફ હોય, એમડી ડોક્ટરની તકલીફ હોય, આંખ વિભાગની તકલીફ હોય, માનસિક રોગની તકલીફ હોય, દાંત વિભાગની તકલીફ હોય, બીપી, ડાયાબિટીસ બધાના રિપોર્ટ કરી અને બધાનું નિદાન કરી અને ફ્રીમાં દવા આપવામાં આવી છે। મારું નામ જયસુખભાઈ ચૌહાણ છે। આજે ત્રિવેણી સંગમ માનવ મંદિર દ્વારા જ્યાં કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે તે અમારા લંડન નિવાસી મંજુ દીદી નાગજી ફેમિલી દ્વારા આજરોજ આ આયોજન રાખવામાં આવેલ છે। આયોજનના કયા પ્રકારનું આયોજન છે? આયોજન જય અંબે હોસ્પિટલ ચાપડા દ્વારા ડૉક્ટરો તેમજ દવાઓ તેમજ હરેક વસ્તુ ફ્રીમાં અહીંયા કરવામાં આવે છે। ક્યાં ક્યાં પ્રકારની વ્યવસ્થાઓ છે? અને આ કેમ્પની અંદર એમએસ ડૉક્ટર નાક કાન ગળાના તેમજ હાડકાના તથા એમડી હૃદયના તેમજ સ્કિન સ્પેશિયાલિસ્ટ તમામ ડૉક્ટરો 9 ડૉક્ટરો અત્યારે હાજર છે આ કેમ્પમાં। આ કેમ્પની અંદર કેટલા ગામોના લોકોએ લાભ લીધો? આ કેમ્પની અંદર ઓછામાં ઓછા 7 થી 8 આજુબાજુના ગામ વિસ્તારના ભાઈઓ તથા બહેનોએ લાભ લીધો છે।